એસબીઆઈની શાખામાંથી 5 કરોડથી વધુનું લોન કૌભાંડ ઝડપાતા સમગ્ર દાહોદ પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। તત્કાલીન મેનેજરે ખોટા દસ્તાવેજો અને બનાવટી પગાર સ્લિપ્સના આધારે લોન મંજૂર કરીને 5 કરોડનું કૌભાંડ આચર્યું હતું। ઉલ્લેખનીય છે કે વડોદરાના સમા સાવલી રોડ પર રહેતા ગુરમીતસિંહ 2022થી 2024 સુધી દાહોદની બ્રાન્ચના મુખ્ય બ્રાન્ચ મેનેજર હતા। તે સમયે તેમણે 30 જેટલા અરજદારોને 5 કરોડથી વધુની લોન બેંકના નિયમ વિરુદ્ધ જઈને આપી હતી। જો કે આ કૌભાંડ અંગેની જાણ થતાં જ પોલીસ તાબડતોબ એક્શનમાં આવી હતી અને મેનેજરને દબોચી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। 5 કરોડની છેતરપિંડીનો કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। મનીષ ગવલે અને ગુરમીતસિંહ બેદી તેઓના દ્વારા અન્ય લોકો સાથે મેળાપીપણું કરીને જે લોકો લોન માટે એપ્લાય કરતા હોય છે અને લોન એમને મળવાપાત્ર હોય છે એ રકમ કરતાં વધુ રકમની લોન અથવા જૂની લોન છે ભરપાઈ કરવાની બાકી હોય અથવા જે તેઓની સેલરી સ્લિપ છે એમાં જે આવક આપી હોય એ આવકમાં છેડછાડ કરીને વધારે રકમ દર્શાવી હોય આ પ્રકારના અલગ અલગ કેસોમાં લોન વધારે મંજૂર કરીને પોતાની સત્તા છે એનો દુરુપયોગ કરીને ખોટા ડોક્યુમેન્ટ બનાવીને અને ખોટા ડોક્યુમેન્ટને ખરાબ રીતે ઉપયોગ કરીને અલગ અલગ કેસમાં લોન આપવા લગતના બનાવ બન્યા હતા। અને ઓડિટ દરમિયાન આ વસ્તુ ધ્યાનમાં આવતા એસબીઆઈના હાલના મેનેજરશ્રી દ્વારા બંને કેસમાં ફરિયાદ આપવામાં આવી છે અને ફરિયાદ અન્વયે અત્યાર સુધીમાં ટોટલ 7 લોકો રાઉન્ડ અપ કરી અરેસ્ટની કાર્યવાહી કરવામાં આવેલી છે। એસબીઆઈની શાખામાંથી 5 કરોડથી વધુનું લોન કૌભાંડ ઝડપાતા સમગ્ર દાહોદ પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। તત્કાલીન મેનેજરે ખોટા દસ્તાવેજો અને બનાવટી પગાર સ્લિપ્સના આધારે લોન મંજૂર કરીને 5 કરોડનું કૌભાંડ આચર્યું હતું। ઉલ્લેખનીય છે કે વડોદરાના સમા સાવલી રોડ પર રહેતા ગુરમીતસિંહ 2022થી 2024 સુધી દાહોદની બ્રાન્ચના મુખ્ય બ્રાન્ચ મેનેજર હતા। તે સમયે તેમણે 30 જેટલા અરજદારોને 5 કરોડથી વધુની લોન બેંકના નિયમ વિરુદ્ધ જઈને આપી હતી। જો કે આ કૌભાંડ અંગેની જાણ થતાં જ પોલીસ તાબડતોબ એક્શનમાં આવી હતી અને મેનેજરને દબોચી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। 5 કરોડની છેતરપિંડીનો કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। મનીષ ગવલે અને ગુરમીતસિંહ બેદી તેઓના દ્વારા અન્ય લોકો સાથે મેળાપીપણું કરીને જે લોકો લોન માટે એપ્લાય કરતા હોય છે અને લોન એમને મળવાપાત્ર હોય છે એ રકમ કરતાં વધુ રકમની લોન અથવા જૂની લોન છે ભરપાઈ કરવાની બાકી હોય અથવા જે તેઓની સેલરી સ્લિપ છે એમાં જે આવક આપી હોય એ આવકમાં છેડછાડ કરીને વધારે રકમ દર્શાવી હોય આ પ્રકારના અલગ અલગ કેસોમાં લોન વધારે મંજૂર કરીને પોતાની સત્તા છે એનો દુરુપયોગ કરીને ખોટા ડોક્યુમેન્ટ બનાવીને અને ખોટા ડોક્યુમેન્ટને ખરાબ રીતે ઉપયોગ કરીને અલગ અલગ કેસમાં લોન આપવા લગતના બનાવ બન્યા હતા। અને ઓડિટ દરમિયાન આ વસ્તુ ધ્યાનમાં આવતા એસબીઆઈના હાલના મેનેજરશ્રી દ્વારા બંને કેસમાં ફરિયાદ આપવામાં આવી છે અને ફરિયાદ અન્વયે અત્યાર સુધીમાં ટોટલ 7 લોકો રાઉન્ડ અપ કરી અરેસ્ટની કાર્યવાહી કરવામાં આવેલી છે। એસબીઆઈની શાખામાંથી 5 કરોડથી વધુનું લોન કૌભાંડ ઝડપાતા સમગ્ર દાહોદ પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। તત્કાલીન મેનેજરે ખોટા દસ્તાવેજો અને બનાવટી પગાર સ્લિપ્સના આધારે લોન મંજૂર કરીને 5 કરોડનું કૌભાંડ આચર્યું હતું। ઉલ્લેખનીય છે કે વડોદરાના સમા સાવલી રોડ પર રહેતા ગુરમીતસિંહ 2022થી 2024 સુધી દાહોદની બ્રાન્ચના મુખ્ય બ્રાન્ચ મેનેજર હતા। તે સમયે તેમણે 30 જેટલા અરજદારોને 5 કરોડથી વધુની લોન બેંકના નિયમ વિરુદ્ધ જઈને આપી હતી। જો કે આ કૌભાંડ અંગેની જાણ થતાં જ પોલીસ તાબડતોબ એક્શનમાં આવી હતી અને મેનેજરને દબોચી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। 5 કરોડની છેતરપિંડીનો કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। મનીષ ગવલે અને ગુરમીતસિંહ બેદી તેઓના દ્વારા અન્ય લોકો સાથે મેળાપીપણું કરીને જે લોકો લોન માટે એપ્લાય કરતા હોય છે અને લોન એમને મળવાપાત્ર હોય છે એ રકમ કરતાં વધુ રકમની લોન અથવા જૂની લોન છે ભરપાઈ કરવાની બાકી હોય અથવા જે તેઓની સેલરી સ્લિપ છે એમાં જે આવક આપી હોય એ આવકમાં છેડછાડ કરીને વધારે રકમ દર્શાવી હોય આ પ્રકારના અલગ અલગ કેસોમાં લોન વધારે મંજૂર કરીને પોતાની સત્તા છે એનો દુરુપયોગ કરીને ખોટા ડોક્યુમેન્ટ બનાવીને અને ખોટા ડોક્યુમેન્ટને ખરાબ રીતે ઉપયોગ કરીને અલગ અલગ કેસમાં લોન આપવા લગતના બનાવ બન્યા હતા। અને ઓડિટ દરમિયાન આ વસ્તુ ધ્યાનમાં આવતા એસબીઆઈના હાલના મેનેજરશ્રી દ્વારા બંને કેસમાં ફરિયાદ આપવામાં આવી છે અને ફરિયાદ અન્વયે અત્યાર સુધીમાં ટોટલ 7 લોકો રાઉન્ડ અપ કરી અરેસ્ટની કાર્યવાહી કરવામાં આવેલી છે।